વડોદરા શહેરમાં આવેલ મુક્તાનંદ 3 રસ્તાથી સંગમ જવાના મુખ્ય માર્ગ પર મસ મોટું મહાકાય વૃક્ષ ધરાશાય થયું હતું। ત્યારબાદ ફાયર બ્રિગેડના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા। ત્યારે એક રિક્ષા અને એક કારને પુષ્કળ નુકસાન થયું હતું, પરંતુ કોઈ જાનહાનિ થઈ ન હતી। સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા વધુમાં જણાવ્યું હતું કે કાર અને ઓટોરિક્ષાને પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું હતું। કોઈપણ વ્યક્તિને ઈજા થઈ ન હતી, પરંતુ વડોદરા કોર્પોરેશન દ્વારા પ્રિમોશન કામગીરીના ભાગરૂપે મોટા મહાકાય વૃક્ષોને ચોમાસા પહેલા છટણી કરવાની હોય છે। ત્યારે હાલમાં પણ વડોદરા શહેરમાં અવારનવાર અનેક જગ્યાએ મહાકાય વૃક્ષો પડી રહ્યા છે। વડોદરા શહેરના નગરજનોની ચિંતા કરીને તાત્કાલિક ધોરણે પે એન્ડ ગાર્ડન વિભાગને સૂચના આપી તમામ મોટા મહાકાય વૃક્ષોને છટણી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। વડોદરા શહેરમાં આવેલ મુક્તાનંદ 3 રસ્તાથી જે સંગમ જવાનો જે મુખ્ય માર્ગ છે, આજે જે કહેવાય છે કે મહાકાય વૃક્ષ જે વરસાદના કારણે ધરાશાય થયું છે। હાલમાં જે એક કાર અને એક રિક્ષાને નુકસાન થયું છે, એટલે ખાસ કરીને વડોદરા શહેરની તંત્ર ઘોર નિંદ્રામાં છે। અવારનવાર વડોદરા શહેરની અંદર વૃક્ષો જે ધરાશાય થતા હોય ત્યારે જે ચોમાસા પહેલે પ્રિમોન્સમ કામગીરીના ભાગરૂપે જે તમામ ઝાડો જે મહાકાય વૃક્ષો હોય છે તેને કટિંગ કરવાના હોય છે, પરંતુ જે કહેવાય છે કે હાલમાં તમામ રીતે વડોદરા શહેરનું કોર્પોરેશન નિષ્ફળ સાબિત થયું છે। હાલમાં જે વડોદરા શહેરના નગરજનોને જે હાલાકી પડી રહી છે, તો ખાસ કરીને આપના ન્યૂઝના માધ્યમથી અમારી અપીલ છે કે જેટલા પણ મહાકાય વૃક્ષો છે તેની છટણી કરવામાં આવે તેવી ખાસ કરીને સૂચના આપવી જોઈએ। સાથે સાથે જે પણ અધિકારીઓ કામચોર છે એ કામચોર અધિકારીઓને કેસી કેબિનમાંથી બહાર કાઢી અને જે તે સ્થળો પર મોકલવા જોઈએ, જેથી કરીને વડોદરા શહેરના નગરજનોને રાહત મળી શકે। કારણ કે રોજે રોજ જે ઝાડો પડી રહ્યા છે તો એનાથી ઘણું નુકસાન જે વડોદરા શહેરના નગરજનોને થતું હોય તે વડોદરા શહેર માટે શોભા નથી આપતું।